હાલ ગુજરાતને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી આવી ગઈ છે। 24 ઓક્ટોબરથી વરસાદનું જોર વધશે। 27 થી 28 ઓક્ટોબરના સમગ્ર ગુજરાતમાં વરસાદનો માહોલ જોવા મળશે। ગાજવીજ સાથે સામાન્ય મધ્યમ વરસાદની આગાહી છે। તો હવામાન વિભાગે આગામી દિવસોમાં ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શક્યતા અંગે ચેતવણી જારી કરી છે। વિભાગના જણાવ્યા અનુસાર 23 ઓક્ટોબરથી જ 29 ઓક્ટોબર સુધી જ રાજ્યના વિવિધ વિભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે। ખાસ કરીને 25 અને 26 ઓક્ટોબરના રોજ ભારે વરસાદની આગાહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 25 ઓક્ટોબરના રોજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 26 ઓક્ટોબરના રોજ ભરૂચ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને આ 2 દિવસમાં દરિયો ન જવાની અને ખેડવાની સલાહ આપવામાં આવી છે। તો વિભાગે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન પવનની ગતિ 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેમાં 55 કિલોમીટર પ્રતિ કલાક સુધીને પણ પવન ફૂંકાઈ શકે છે। 24 થી 26 ઓક્ટોબર દરમિયાન જે સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી ચેતવણી જારી કરવામાં આવી છે। અને હવામાન વિભાગના ડિરેક્ટર ડોક્ટર AK દાસે જણાવ્યું હતું કે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં છેલ્લા 6 કલાકમાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ડિપ્રેશન સર્જાયું છે। તો આ ડિપ્રેશન ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહ્યું છે। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।